ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રીવિયસ લેક્ચરની થોડીક તમને હાઇલાઇટ્સ આપી દઉં, બરાબર છે, કે જેની અંદર આપણે ફાઇલના વિશેની ચર્ચા કરી હતી કે ફાઇલ ઓર્ગેનાઇઝેશન, ફાઇલ કેવી રીતે મેનેજ કરવી, દેન ફાઇલનું કમ્પેરિઝન કર્યું હતું, ફાઇલ એક્સેસ કઈ રીતે કરવાની, ડોક્યુમેન્ટેશન કંટ્રોલ, બધી જ ચર્ચા આપણે જે કરી હતી એ ચર્ચા હવે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. મતલબ કે જે નેક્સ્ટ આપણા જે ટૉપિક્સ છે, તો એ ટૉપિક્સની અંદર તમને જણાવી દઈએ પ્રમાણે કે એની અંદર આપણે કઈ રીતે વર્કઆઉટ કરી શકીએ છીએ. દેન લાઈક જે તમે સમજો છો એ પ્રમાણે કે ડેટાને કેવી રીતે યુટિલાઇઝ કરી શકીએ છીએ, ડેટાનું જે મોડ્યુલેશનની અંદર એટલે કે પાર્ટીશન જે કરવા હોય મારે, તો એ પાર્ટીશન કઈ રીતે કરી શકીએ છીએ. આ દરેક જે વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, એ ટોપિક્સને મતલબ કે જે આપણા મોડ્યુલ્સ અને એના રિગાર્ડિંગ જે પણ ટોપિક્સ આપણા પોઈન્ટ આઉટ થાય છે, બરાબર, તો એ પોઈન્ટ આઉટ ટોપિક કરેલા હોય જે પણ એને આપણે સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇન એની અંદર કઈ રીતે કન્વર્ટ કરી શકીએ છીએ એની આજે આપણે ચર્ચા કરવાની છે. અત્યાર સુધી જેટલા પણ લેક્ચર્સ જોયા, 11 લેક્ચર્સની અંદર જે પણ ટોપિક્સની ચર્ચા કરી છે એ તમને જો ક્લિયર ના હોય, ખબર ના પડી હોય તો તમે કહી શકો છો, અને એનું રિગાર્ડિંગ જે પણ કન્ટેન્ટ તમને ખબર ના પડતી હોય તો સ્ટુડન્ટ્સના ફોન આવે પણ છે કે આની અંદર કઈ રીતે વર્કઆઉટ કરવાનું છે. એટલે એનો મતલબ છે કે તમે વિડીયોઝ હવે પ્રોપર જુઓ છો, બરાબર છે. અધરવાઇઝ તમે જો વિડીયોઝ નહીં જુઓ તો તમને એ જ ખબર નહીં પડે કે વિડીયોઝની અંદર કઈ કન્ટેન્ટ છે, કઈ રીતે વર્કિંગ કરેલું છે, અને બીજી બધી વસ્તુ જે પણ તમને મેં કીધી એ પ્રમાણે કે ડેટા જે છે આ રહ્યા ઓનલી ઇટ વિલ રિમેન ફોર વાઇલ, મતલબ કે અઠવાડિયું રહેવાના છે, બરાબર. એના પછી આ જે ડેટા જે છે વિદ્યાર્થી મિત્રો, એ ડેટા મતલબ કે પછી વિઝિબલ તમને રહેશે નહીં. તો એનો મતલબ કે તમે જેવી લાઈક માનો છો કે ભાઈ વાંધો નહીં આવે, પરંતુ મારું તમને સજેશન એક જ છે વિદ્યાર્થી મિત્રો કે તમે જે પણ વિડીયો જુઓ છો તો એ વિડીયોમાં તમને જે બી ડિફિકલ્ટી હોય નોટ ડાઉન કરી શકો છો, અને નોટ ડાઉન કર્યા પછી એની અંદર તમે શું તમારા સજેશન્સ છે, શું તમારા ક્વેશ્ચન્સ છે એ તમે લખી શકો છો, અને એને એ રીતે ત્યાં આગળ રિપીટ કરી શકો છો, બરાબર. તો જે આજનો જે ટોપિક છે એ છે મોડ્યુલ સ્પેસિફિકેશન છે, બરાબર. તો વોટ ઇઝ મોડ્યુલ? સૌથી પહેલાં તો અહીંયા આગળ ક્લિયરલી કીધું છે કે મોડ્યુલ ઇઝ અ વે ટુ ઇમ્પ્રૂવ ધ સ્ટ્રક્ચર ડિઝાઇન બાય બ્રેક ડાઉન ધ પ્રોબ્લેમ ફોર સોલ્વિંગ ઇન્ટુ ઇન્ડિપેન્ડન્ટ ટાસ્ક. હવે મોડ્યુલ એટલે મેં તમને કીધું પ્રમાણે, અને આને બી એ કીધું છે કે જે પણ તમને કોઈ ટાસ્ક આપવામાં આવેલું હોય, મતલબ કોઈ પણ વર્ક તમને આપવામાં આવ્યું હોય, ફોર એક્ઝામ્પલ કે તમને હું અસાઇનમેન્ટ બનાવવા આપ્યું છે, સમજો કે 10 ક્વેશ્ચનનું, બરાબર. હવે જે 10 ક્વેશ્ચનનું અસાઇનમેન્ટ તમને આપ્યું છે તો હું તમને એની અંદર એક એની વે ઓફ જે કહી શકાય તમને સમજાવી શકું કે ભાઈ 10 પ્રશ્નો જે છે તમે જાતે એકલા કરો, એ 10 પ્રશ્નો એના કરતાં બેટર શું છે કે તમે એ 10 પ્રશ્નો 10 જણા ગ્રુપની અંદર એ પ્રશ્નો લઈ લો, મતલબ કે 10 પ્રશ્નો જે છે એ તમે શું કહેવાય કે એ 10 પ્રશ્નો તમારે અલગ અલગ ડિવાઈડ કરી દેવાના. મતલબ કે એક સ્ટુડન્ટ એક ક્વેશ્ચનને સોલ્વ કરે, બીજો સ્ટુડન્ટ બીજા ક્વેશ્ચનને સોલ્વ કરે, તો એ રીતે આપણે શું છે કે તમારા જે મતલબ ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન જે છે એ ડિવાઈડ થઈ જશે 10 જણાની વચ્ચે, અને 10 જણાની વચ્ચે ડિવાઈડ થઈ જશે એનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે
તમારા જે ક્વેશ્ચન છે એ તમારા ભાગે કેટલા આવશે? 1. તો એનો મતલબ શું થાય છે કે તમે આ જે પ્રોબ્લેમ હતી, મતલબ કે જે તમારા માટે 10 પ્રશ્નો શોધવાના હતા, બરાબર, એટ અ ટાઈમ 10 મિનિટની અંદર તમે 10 એ 10 પ્રશ્નોનો તમને આન્સર મળે છે. જસ્ટ પછી શું કરવાનું છે કે જે 10 જણાએ તમારા મતલબ આન્સર છે 10 જણા પાસે, તો એ 10 જણાએ શું કરવાનું છે કે તમારે ડેટા અંદર શેર કરી દેવાના છે. કેમ? કારણ કે જે ક્વેશ્ચન તમે જ ફાઇન્ડ કર્યો છે તો એ તમારા ફ્રેન્ડને આપવાનો છે, તમારા ફ્રેન્ડે તમે ફાઇન્ડ કર્યા છે એ તમને આપવાના છે. સો યુ કેન ઇન્ટરચેન્જ ડેટા, બરાબર. અહીંયા આગળ જ છે કે એડવાન્ટેજીસ ઓફ મોડ્યુલ. તો મોડ્યુલના એડવાન્ટેજીસ શું છે, શા માટે આપણે આ રીતે કામ કરવું હોય? તો સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇન, આ આપણો જે આ સબ્જેક્ટ છે સેટ, તો એની અંદર આ રીતે જ વર્કઆઉટ કરવું પડે છે. બિકોઝ કે તમારા જે પણ કોઈ ટોપિક છે, જે પણ કોઈ ક્વેશ્ચન્સ છે, તો એ ક્વેશ્ચન્સને તમે શું કરો છો? ઇટ બ્રેક ડાઉન ધ પ્રોબ્લેમ ઇન્ટુ ઇન્ડિપેન્ડન્ટ મોડ્યુલ્સ. શું? ધ કોમ્પ્લેક્સિટી ઓફ ધ પ્રોબ્લેમ કેન બી મિનિમાઇઝડ. અહીંયા શું કહે છે ક્લિયરલી કે જે પ્રોબ્લેમ હોય છે, કાં તો જે પણ કોઈ ઇસ્યુ હોય છે, ટોપિક હોય છે, તો એને શું કહે છે? બ્રેક ડાઉન ધ પ્રોબ્લેમ ઇન્ટુ ઇન્ડિપેન્ડન્ટ મોડ્યુલ્સ. ઇન્ડિપેન્ડન્ટ મોડ્યુલ્સની અંદર એ શું કરે છે? ડિવાઈડ કરે. સો ધ કોમ્પ્લેક્સિટી ઓફ ધ પ્રોબ્લેમ કેન બી મિનિમાઇઝડ. એટલે જે કોમ્પ્લેક્સિટી છે પ્રોબ્લેમની એ શું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? મિનિમાઇઝ થઈ જાય છે. એટલે અહીંયા આગળ મિનિમાઇઝનો મતલબ એવો છે કે જે પણ પ્રોબ્લેમ તમારી પાસે છે, મતલબ જે પ્રોબ્લેમ તમે ક્રિએટ કરેલી છે, કાં તો પ્રોબ્લેમ તમે સોલ્યુશન લાવવાનું છે, તો તમે શું કરો છો? જે વર્ક તમે ડિવાઈડ કરી લો, એટલે વર્ક ડિવાઈડ ઇન ધ સેન્સ ઓફ કે જે પણ ટાસ્ક હોય એને આપણે સેપરેશન કરી દઈએ, તો જેથી શું થશે કે તમારો જ ડેટા તમને એક પરફેક્ટ મળશે, એફિશિયન્ટ મળશે, અને જે બી પ્રોબ્લેમ મતલબ જે છે તમારી એ ઇસ્યુ રહેશે નહીં. ઓકે, તો એ વસ્તુ પણ આપણે ત્યાં આગળ શોર્ટ આઉટ કરી દઈએ છીએ. Then each independent module can be easily assigned to the various members of the development team. Okay, each independent module can be easily assigned to the various members of the development team. બરાબર ને? તો અહીંયા આગળ જે મોડ્યુલ છે વિદ્યાર્થી મિત્રો, તો દરેક મેમ્બરને વેરિયસ મેમ્બર ઓફ ધ ડેવલપમેન્ટ ટીમ ઇઝ મોડ્યુલ કેન બી ઇઝીલી અસાઇન. એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે મેં તમને સમજો કે અસાઇનમેન્ટ માટે 10 પ્રશ્ન આપ્યા છે. આપણે એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ 10 ક્વેશ્ચનની વાત કરીએ છીએ. એ શાનું? જે 10 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એ 10 પ્રશ્નોને તમે શું કરો છો? તમારા જે વેરિયસ ટીમ મેમ્બર, એટલે કે તમે કીધું કે અમારી જોડે સમજો કે 8 ટીમ મેમ્બર છે એક ટીમની અંદર, તો 8 જે ટીમ મેમ્બર જે છે એ શું કરશે? તો 8 એ 8 જણા પહેલાં તો એક ક્વેશ્ચન લઈ લેશે. એટલે એનાથી શું થશે કે એક પ્રશ્ન જે લેવાનો મતલબ એવો છે કે તમારા જ ડેટા તમને પરફેક્ટ મળે, અને એ ક્વેશ્ચનને એક જણો સોલ્વ કરે, એની જગ્યાએ સમજો અલગ અલગ જણા સોલ્વ કરે, તો જેથી કરીને ટાઈમ પણ તમારો બચે છે, અને એક ક્વેશ્ચનનો પરફેક્ટ આન્સર બી તમને મળી શકે છે. અને બાકીના 2 પ્રશ્નો છે જેનું કામ ફર્સ્ટ પ્રાયોરિટીના બેઝ ઉપર કામ થશે. જેનું કામ પહેલાં પતી જાય છે તો એ કાર્ય પહેલાં કમ્પ્લીટ કરશે. સમજ પડી? તો આ રીતે તમે ડેટાનો યુટિલાઇઝ કરી શકો છો, અને ડેટા જે છે તમારા પ્રોપર વેની અંદર યુઝ થશે. બરાબર? અને જે થર્ડ એડવાન્ટેજીસ છે મોડ્યુલ સ્પેસિફિકેશનનો, તો છે મોડ્યુલ કેન બી ઇઝીલી રન એન્ડ ટેસ્ટેડ ઇન્ડિપેન્ડન્ટલી ફ્રોમ અનધર. હવે આ ટોપિકને આપણે પ્રોજેક્ટ અથવા તો વેબસાઇટ કોઈ પણ બનાવીએ છીએ, બરાબર, તો એના એંગલથી ચર્ચા કરવાની છે. બરાબર ને? તો મોડ્યુલ કેન બી ઇઝીલી રન. હવે ઇઝીલી રનનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે તમે કોઈ એક વેબસાઇટ બનાવી છે, બરાબર, કાં તો એપ્લિકેશન બનાવી છે APK ફાઇલ, તો એ ગૂગલ પ્લેમાં તમે મતલબ તમારી એપ્લિકેશન જે છે એ અપલોડ કરો. સમજ પડી? તો હવે
એ એપ્લિકેશન કોઈ પણ યુઝર કાં તો કોઈ પણ મેમ્બર ડાઉનલોડ કરી શકશે, યસ ઓર નો? અને ડાઉનલોડ તો થઈ જશે, પરંતુ કહેવાનો મેઇન જે પોઈન્ટ છે કે તમે એ એપ્લિકેશન ઇઝીલી તમે તમારા મોબાઈલમાં ઇઝીલી રન બી કરી શકો છો અને ટેસ્ટ પણ કરી શકો છો. મતલબ કે તમને ટાસ્ક આપવામાં આવ્યો કે યુ હેવ ટુ ટેસ્ટ ધીસ એપ્લિકેશન. મતલબ ટેસ્ટિંગની અંદર તમારે શું કરવાનું છે? તો ટેસ્ટિંગની અંદર તમારે કરવાનું છે કે જે પણ એપ્લિકેશન છે તો એ એપ્લિકેશનને તમારે પ્રોપર વર્કઆઉટ કરે છે કે નહીં, ડેટા ઇનપુટ પ્રોપરલી લે છે કે નહીં, દેન પ્રોસેસિંગ કઈ રીતનું છે, સ્પીડ કઈ રીતની છે, ડેટા સિક્યોર છે કે નહીં, લોગિન વગર એન્ટ્રી છે કે નહીં. તો આ બધા જ જે એપ્રોચીસ છે વિદ્યાર્થી મિત્રો, તો એ બધા જ એપ્રોચીસને અહીંયા આગળ તમારે એક સ્પેસિફિકેશન્સ મળી રહે છે. કેમ કે તમે એ ઇન્ડિપેન્ડન્ટલી મતલબ કે ટેસ્ટ બી થઈ શકે છે અને જે તમારા મોડ્યુલ્સ છે જે તમારા લોગ્સ છે એને તમારે ઇઝીલી કન્ડક્ટ કરી શકો. ઓકે, તો હવે આની અંદર જ મતલબ કે જે મોડ્યુલ સ્પેસિફિકેશન છે એની અંદર એક લાઈક છે ટોપ ડાઉન લાઈક ડિઝાઇન અપ્રોચ છે, બોટમ અપ ડિઝાઇન અપ્રોચ છે, દેન આફ્ટર છે મોડ્યુલ કોહેઝન એન્ડ કપલિંગ છે, બરાબર છે. તો આ વસ્તુ આપણે જે છે આજે ક્લિયર કરવાની છે. તો અહીંયા આગળ યસ કે દેખાતું ના હોય તો આને આપણે થોડુંક મોટું કરી દઈએ, બિકોઝ વિડીયોઝની અંદર તમને પ્રોપર દેખાવું જોઈએ તો જ તમને મજા આવશે. ઓકે, ટોપ ડાઉન ડિઝાઇન એપ્રોચ, બરાબર. તો આ જે ટોપ ડાઉન ડિઝાઇન એપ્રોચ છે, ઓકે, તો આની અંદર વિદ્યાર્થી મિત્રો કઈ રીતનું વર્કઆઉટ હોય છે, કઈ રીતની વર્કિંગ પ્રણાલી જે કહેવાય છે કે વર્કિંગ કન્ડિશન્સ, તો એ કઈ રીતનું હોય છે એની અંદર, તો એની અંદર આપણે ચર્ચા કરીએ છીએ. તો તમે જોઈ શકો છો પ્રમાણે કે જે હું માર્કઆઉટ કરું છું એ જગ્યા પર તમારે ધ્યાન ફોકસ વધારે રાખવાનું છે અને એ પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. તો ટોપ ડાઉન ડિઝાઇન એપ્રોચ, તો એની અંદર શું છે કે ઇટ ઇઝ ટેકનિક ઓફ બ્રેક ડાઉન પ્રોબ્લેમ ઇન્ટુ મેજર ટાસ્ક ટુ બી પરફોર્મ. એમને બડી શું છે? એક આ ટેકનિક છે શેની કે બ્રેક ડાઉન અ પ્રોબ્લેમ ઇન્ટુ મેજર ટાસ્ક ટુ બી પરફોર્મ્ડ. Each task is there for the broken down into separate subtasks and so on until each subtask is sufficiently simple to be written as a self-contained module. અહીંયા શું કહે છે કે તમને જે ટાસ્ક આપવામાં આવ્યું છે આપણે, બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે સમજો કે એવા ક્વેશ્ચન છે, શોર્ટ ક્વેશ્ચનની વાત કરીએ, બરાબર ને. તો શોર્ટ ક્વેશ્ચન એટલે કે તમે સમજો કે મેં તમને 30 ક્વેશ્ચન શોર્ટ આપેલા છે, બરાબર. યુ આર અ ગ્રુપ ઓફ 2 સ્ટુડન્ટ, બરાબર. તો હવે સૌથી પહેલાં શું કરશે કે આ ટેકનિકની મદદથી તમે જે પ્રોબ્લેમ જે છે, મતલબ કે તમારી જોડે 10 ગ્રુપ છે, એક ગ્રુપની અંદર 2 જણા છે, ડન. હું એક ગ્રુપને 3 પ્રશ્નો આપવાનો છું. કેટલા? એક ગ્રુપને 3 પ્રશ્નો, એટલે 10 ગ્રુપને કેટલા પ્રશ્નો થશે વિદ્યાર્થી મિત્રો? 30 પ્રશ્નો થઈ ગયા. એક ગ્રુપની અંદર 2 સ્ટુડન્ટ છે, તો અહીંયા એ છે કે પહેલી શું છે? ઇટ ઇઝ અ ટેકનિક ઓફ બ્રેક ડાઉન અ પ્રોબ્લેમ ઇન્ટુ મેજર ટાસ્ક, બરાબર, ટુ બી પરફોર્મ. એટલે જે ટાસ્ક પરફોર્મ કરવાનું છે એને બ્રેક ડાઉન કરવાનું. બ્રેક ડાઉનનો મતલબ કે એને ડિવાઈડ કરવાનો છે, પાર્ટીશન કરવાનું છે. અને ઈચ ટાસ્ક ઇઝ then further broken down into separate subtasks. એટલે ફરીથી એટલે કે જે મેં તમને ગ્રુપની અંદર એક ગ્રુપને 3 પ્રશ્નો આપ્યા છે, તો ફરીથી એ ગ્રુપમાં અંદર 2 જણા છે, તો એ 3 પ્રશ્નોને શું કરશે? પહેલાં એક લેશે અને એક ક્વેશ્ચન જે વચ્ચે છેલ્લે સોલ્વ થશે. સમજ પડી? પહેલાં
જે 30 પ્રશ્નો હતા એને આપણે 3 ડિવાઈડ કર્યા, મતલબ ઈચ ગ્રુપની અંદર 3 પ્રશ્નો આપ્યા, અને એના પછી શું કરે છે, એ જે 3 ક્વેશ્ચન્સ છે એ 3 ક્વેશ્ચન્સને એ ફરીથી સબ ટાસ્કની અંદર ડિવાઈડ કરે, એટલે કે સો ઓર અનટિલ ઈચ સબ ટાસ્ક ઇઝ સફિશિયન્ટલી સિમ્પલ ટુ બી રિટર્ન એઝ અ સેલ્ફ કન્ટેન્ડ મોડ્યુલ. તમને મળી ગઈ? એટલે આ જે ટાસ્ક તમે પરફોર્મ થઈ રહ્યા છે, પરફોર્મ કરવાના છીએ, તો એ સફિશિયન્ટલી એ સિમ્પલ ટુ બી રિટર્ન એઝ અ સેલ્ફ કન્ટેન્ડ મોડ્યુલ. બરાબર? એ આપણે ત્યાં આગળ પોઈન્ટ ક્લિયર રાખીશું અને એની પણ આપણે આજે ચર્ચા કરીશું. બરાબર છે? ઇન ટોપ ડાઉન design, we initially describes the problem at the highest level that describe what must be done. અહીંયા આગળ હાઇલાઇટ કરી દઉં કે જેથી તમને ક્લિયરલી ખબર પડે કે કયા પોઈન્ટની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. યસ, ઇન ટોપ down design, we initially describe the problems at the highest level that describe what must be done and it does not show how it must be done. સમજ પડી? એટલે અહીંયા આગળ ક્લિયરલી કહે છે કે હાઈએસ્ટ લેવલ સુધી આપણે મતલબ જે પ્રોબ્લેમ છે ને આપણે જે પ્રાયોરિટી કહી શકાય, જે કન્ડિશન્સ કહી શકાય, જે એનું લેવલ કહી શકાય, એ શું છે? હાઈએસ્ટ લેવલ. what must be done and it does not show how it must be done. એટલે કે તમારે જે પણ કામ કરવાનું, હું તમને કહું છું કે મારે સમજો કે હું તમને આજે જે ક્વેશ્ચન્સ આપું છું એ ક્વેશ્ચન્સ એની હાઉ, એટલે કે કોઈ પણ કન્ડિશન થઈ જાય, મારે એના આન્સર્સ કાલે તમારી જોડેથી જોઈએ. તો એની અંદર એ કન્ડિશન આવી જાય છે કે તમે શું કરો છો, કેવી રીતે લખો છો, દેટ આઈ ડોન્ટ કેર. બરાબર ને? તમારે એ ક્વેશ્ચન્સના આન્સર, એ ક્વેશ્ચનના રિગાર્ડિંગ જે પણ છે તમારી પાસે, દેટ તમારે કમ્પલસરી એ ટોપિક્સ આપવા પડશે અને એનું સોલ્યુશન તમારે આપવું પડશે. બરાબર? તો તમને આઈડિયા ક્લિયર થઈ ગયો છે કે કઈ રીતનું અહીંયા આગળ હેન્ડલિંગ થઈ રહ્યું છે. બરાબર? એના પછી છે કે ટોપ ડાઉન જે methods are used throughout the system analysis and design process. મેં તમને કીધું પ્રમાણે કે જે ટોપ ડાઉન મેથડ્સ જે છે એ આર યુઝડ થ્રુઆઉટ ધ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન પ્રોસેસ. એટલે જે આ પ્રોસેસ છે આપણે શેડની, એની અંદર આપણે એ જ કામ કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, કે જે એ ટોપ ડાઉન એપ્રોચ છે. બરાબર? તો ટોપ ડાઉન મેથડ કહી શકો છો, એપ્રોચ કહી શકો છો, ડઝન્ટ મેટર. એ જે મેથડ કે અપ્રોચ જે છે એ આ શેડની અંદર, એટલે કે સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇનની અંદર આપણે એ પ્રોસિજર યુઝ ડેલી બેસિસ પર કરતા હોઈએ છીએ. કેમ કે આપણે કોઈ પણ પ્રોબ્લેમ હોય, કાં તો કોઈ પણ ટોપિક હોય, કાં તો કોઈ પણ એનું એક લેવલ હોય, તો એને આપણે શું કરીએ છીએ? જસ્ટ પહેલાં તો અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ એકચ્યુઅલી, અને એ પ્રોબ્લેમ અન્ડરસ્ટેન્ડ કર્યા પછી એકચ્યુઅલીમાં તમને આઈડિયા મળે છે કે વોટ ધ એક્ઝેક્ટલી વી હેવ ટુ ડુ. બરાબર? તો એની માટે તમને એનું નોલેજ પ્રોપર હોવું જોઈએ. અને નોલેજ ક્યારે આવે છે? કે જ્યારે તમે ઇનિશિયલી પોતાની રીતે જે અન્ડરસ્ટેન્ડિંગ કરો છો એના એકોર્ડિંગલી તમને એનું નોલેજ ગેઇન થાય છે. એ જ કે ધ વેલ્યુ ઓફ યુઝિંગ ટોપ ડાઉન અપ્રોચ starting at general level and to understand and gain the system and moving down to the level of greater details. તમને મેં કીધું એ પ્રમાણે વાત છે આની અંદર કે યુઝિંગ ટોપ ડાઉન અપ્રોચ એટલે કે સ્ટાર્ટિંગ એટ જનરલ લેવલ. જનરલ લેવલ એટલે કે તમને ઇનિશિયલ લેવલમાં કોઈ એની સોલ્યુશન ખબર ના હોય, કાં તો કોઈ ટોપિક્સ વિશેની પણ માહિતી તમારી જોડે હોય નહીં. તો એવા કેસીસની અંદર, એવા સચ કેસીસની અંદર તમારે શું કરવું પડે છે વિદ્યાર્થી મિત્રો? તો યુ હેવ ટુ બકલ અપ એન્ડ યુ હેવ ટુ ક્લેરિફાય
the problems, you have to understand the what is requirement, system requirement શું છે, what is the user requirement, and what is the other fundamentals જે વર્કિંગ કરે છે એના રિગાર્ડિંગ ઉપર. તો એની રિક્વાયરમેન્ટ શું છે એ બધું જ તમે મતલબ ગેઇન કરો છો, અન્ડરસ્ટેન્ડ કરો છો. તો એ અન્ડરસ્ટેન્ડ અને ગેઇન કરો છો ત્યારબાદ એ ટોપિક્સ મતલબ કે એ તમારા કન્સેપ્ટ્સને you can easily moving down to the levels of greater details. એટલે કે તમે જે છે એના એકોર્ડિંગલી કામ પરફેક્ટલી કરી શકો અને તમારા ડેટા જે છે ટોપ ડાઉન એટલે કે જે એનું લેવલ છે, જે એની સિક્વન્સ છે એને તમે મેન્ટેન કરી શકો છો. બરાબર. મેન્ટેન ઇન ધ સેન્સ ઓફ કે તમારા ડેટા, તમારા રેકોર્ડ્સ, તમારા ફંડામેન્ટલ્સ એ પ્રોપરલી વર્કઆઉટ કરે અને પ્રોપરલી એનું નોલેજ તમારી પાસે અવેલેબલ મળી રહે. ધેટ ઇઝ મીન ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ ફંડામેન્ટલ્સ ઓફ ટોપ ડાઉન ડિઝાઇન એપ્રોચ. બરાબર છે. તો ટોપ ડાઉન ડિઝાઇન જે એપ્રોચ જે છે એની અંદર એના એડવાન્ટેજીસ પણ છે. એડવાન્ટેજીસ તમે જોઈ શકો છો એ પ્રમાણે 5 એડવાન્ટેજીસ છે. તો એની આપણે જે ચર્ચા કરીએ કે what is the exact advantages or what is the advantages of the top down approach. So by dividing the problem into number of sub problems we have made it easier to share problem development. પછી જે આપણે હાલ ચર્ચા કરી તો એ જ એના એડવાન્ટેજીસ થશે. બિકોઝ કે તમને બી આઈડિયા છે કે જે ડેટા તમે શેર કરો છો કાં તો ઇન્ફોર્મેશન શેર કરો છો તો એ ઇન્ફોર્મેશન શેર કરવાથી બેનિફિટ શું થાય છે કે તમારા ડેટા જે છે અવેલેબલ છે બધી જગ્યાએ. બરાબર. અહીંયા આગળ એ છે કે બાય ડિવાઇડિંગ ઓફ ધ પ્રોબ્લેમ ઇન્ટુ નંબર ઓફ સબ પ્રોબ્લેમ્સ વી હેવ મેડ ઇટ ઇઝીયર ટુ શેર પ્રોબ્લેમ ડેવલપમેન્ટ. બરાબર. એટલે આનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે by dividing the problem into number of sub problems we have made it easier to share problem development. એટલે પ્રોબ્લેમનું આપણે જે શેરિંગ કરીએ છીએ, પ્રોબ્લેમને જે આપણે શેરિંગ કરીને જે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો એવા ડેટા જે છે તમારા એ સિક્યોર છે. બિકોઝ કે દરેકની જોડે એનો આન્સર્સ અલગ અલગ છે, દરેકની જોડે એના સોલ્યુશન્સ અલગ અલગ હશે. તો એનાથી બેનિફિટ શું થશે કે જે તમારા ડેટા છે એ ડેટા તમે ઇઝીલી કન્ડક્ટ કરી શકશો, ઇઝીલી રિટ્રાઈવ કરી શકશો, ઇઝીલી એ ડેટાને પ્રોસેસ કરી શકશો. બરાબર છે. તો એ એનો એક ફર્સ્ટ એડવાન્ટેજીસ છે. then it is easy to debug a large program as a number of smaller units rather than one big problem. સી હવે તમે કોઈ પ્રોગ્રામિંગની વાત કરતા હોય જેમ કે એપીકે ફાઇલ બનાવતા હોય, હવે એક જ પેજ એટલે કે જેનું પેજ છે સમજો કે main.apkનું જે મેઇન ફાઇલ છે મતલબ તો એની અંદર 500-600 લાઇન્સ કે 1000 લાઇન્સનો કોડ્સ છે. તો એ કોડ્સને ડિબગિંગ કરવું હોય મતલબ કે એને ટ્રેશ કરવું હોય તો એ ટ્રેશ કરવા માટે આપણે તમે સમજી શકો છો એ પ્રમાણે કે જો મોટો પ્રોગ્રામ હોય અને સિંગલ પર્સન જો એને ટ્રેશ કરતો હોય તો સમ મિસ્ટેક્સ શુડ બી અકર અગેન. કેમ કે એની મિસ્ટેક્સ રહી પણ જાય. એનું રીઝન છે કારણ કે તમારું જે ધ્યાન જે છે એ ધ્યાનને તમે લાઈક માઇન્ડની અંદર તમને ક્લિયર ના પણ હોય કે તમારો જે ટેસ્ટિંગ તમે કરી રહ્યા છો, ડિબગિંગ તમે જે કરી રહ્યા છો તો એ ડિબગિંગ કરી રહ્યા છો તો એની અંદર તમને કોઈ આઈડિયા છે કે નહીં, એ પ્રોબ્લેમ સોલ્વ થશે કે નહીં. તો એના એકોર્ડિંગલી અહીંયા શું કહે છે કે જે તમે સ્મોલર યુનિટ્સની અંદર જે ડિવાઈડ કરેલું છે મતલબ કે ઇટ ઇઝ ઇઝી ટુ ડિબગ અ લાર્જ પ્રોગ્રામ એઝ અ નંબર ઓફ સ્મોલર યુનિટ. એટલે કે જે તમે ડિવાઇડેશન કરેલા છે દરેક પ્રોગ્રામની અંદર તો એ ડિવાઇડેશન કરવા માટે એક તમારી પાસે નોલેજ હોવું જોઈએ અને બીજી વસ્તુ છે કે નોલેજ તો ઠીક છે પરંતુ એ પર્ટિક્યુલર ટાસ્કને કઈ રીતે હેન્ડલ આઉટ કરવાનું છે અને એ એક્ઝેક્ટલી કઈ રીતે વર્કિંગ કરશે તેની આપણે ચર્ચા આજે કરી હતી. ઓકે. તો એના પછી છે it is good way to delay decision on problems whose solution is not readily prepared. It is a good way
સી આ જે પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો એની આપણે ચર્ચા કરીએ. ઇટ ઇઝ ગુડ વે ઇન સચ વે કે કઈ રીતે કે ગુડ વે છે કે ટુ ડિલે ડિસિઝન્સ ઓન પ્રોબ્લેમ હુઝ સોલ્યુશન ઇઝ નોટ રેડીલી પ્રિપેર્ડ. એટલે તમે એક સબ ટાસ્કની અંદર અલગ અલગ પાર્ટીશન પાડ્યા હોય, તમને કીધું કે વિધિન 10 મિનિટ્સ ઓર વિધિન 15 મિનિટ્સ વી હેવ આઉટપુટ આપણને જોઈએ, બરાબર ને? તો તમે એવા સચ કેસની અંદર, એવા કેસીસની અંદર શું કરીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો? તો એવા કેસીસની અંદર તમે ઇઝીલી તમારા જે સોલ્યુશન્સ છે, જે તમારા ડેટા છે, એટલે એ ડેટા ડિલે થવાથી ડિસિઝન ઓન પ્રોબ્લેમ્સ હુઝ સોલ્યુશન ઇઝ નોટ રેડીલી પ્રિપેર્ડ. એટલે કે આ એક ટોપ ડાઉન એપ્રોચ, એટલે કે જે પ્રાયોરિટીના બેઝ ઉપર જે આપણે કાર્ય કરીએ છીએ, પ્રાયોરિટી આપણે જેને આપીએ છીએ, તો એ પ્રાયોરિટી જે છે વિદ્યાર્થી મિત્રો એના એકોર્ડિંગલી પ્રોપરલી કામ થવું જ જોઈએ. તો જ તમે તમારો ડેટા ઇઝીલી રિટ્રાઇવલ, ઇઝીલી મેન્ટેન, ઇઝીલી ડિઝાઇન, ઇઝીલી અપગ્રેડ, બધા જ જે ઓપ્શન્સ છે ડેટા સાથે આપણે મેનિપ્યુલેશન કરવા માટેના, તો એ તમે પ્યોર બેસિસ ઉપર કરી શકો છો. ઓકે, it allows a programmer to remain on top of a problem and view the developing solutions. બરાબર, અહીંયા પ્રોગ્રામરને શું કહે છે કે ટોપ ઓફ અ પ્રોબ્લેમ અને વ્યૂ ધ ડેવલપિંગ સોલ્યુશન. ધ સોલ્યુશન ઓલવેઝ પ્રોસેસ ફ્રોમ ધ હાઈએસ્ટ લેવલ ટુ ધ લોએસ્ટ લેવલ. એ તમને ખબર જ છે કે પ્રોગ્રામર જે હોય તો જ્યારે બી ડિબગિંગ કાં તો ટ્રેશિંગ કરશે પ્રોગ્રામનું, તો એ પ્રોગ્રામનું જ્યારે બી ટ્રેશિંગ કે ડિબગિંગ થતું હોય છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર એક એનો પોઈન્ટ જે છે એ સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ છે, જેની હેશટેગ મતલબ કે જે હેડર ફાઇલ્સ છે એ હેડર ફાઇલ્સથી જ એ પ્રોગ્રામની શરૂઆત કરવા પડશે. અને એ પ્રોગ્રામ જે છે મતલબ કે હેડર ફાઇલ્સનો કે વોટ એવર છે, તો એનો ડેટા એકોર્ડિંગલી એનું કામ કરશે, બરાબર. એન્ડ અહીંયા એક બીજું પણ છે કે ઇટ એલાઉઝ પ્રોગ્રામર ટોપ ઉપર. કેમ ટોપ ઉપર? તો પ્રોગ્રામર જે છે ઇટ્સ અ કિંગ કહી શકાય. કેમ કે એની પાસે બધી જ નોલેજ છે કે કયા જગ્યાએ કઈ પોઈન્ટ ફિટ કરવાની છે, કઈ જગ્યાએ ત્યાં આગળ એનું લાઈક લુકઆઉટ ચેક થાય છે. તો ઈચ એન્ડ એવરી જે ટોપિક્સ જે છે એ ટોપિક્સને ત્યાં આગળ પ્રોગ્રામર એ ટોપ ઓફ ધ સિસ્ટમ રાખી શકે છે ટુ ડેવલપ સોલ્યુશન. કારણ કે જે સોલ્યુશન જે છે વિદ્યાર્થી મિત્રો, એ સોલ્યુશનને ડેવલપ કરવા માટે તમારી પાસે જે એના અવેલેબલ સોર્સિસ, અવેલેબલ રિસોર્સ, કઈ રીતે તમે ટાસ્ક કન્ડક્ટ થશે, કઈ રીતે તમારું ડેટા લાઈક મેનિપ્યુલેશન થશે, કઈ રીતે ડેટા તમારા યુટિલાઇઝ થશે, એનું લેવલ કયું છે, ડેટાનો સોર્સ કયો છે, ડેટા કઈ જગ્યાએ તમે ગેટ કરી રહ્યા છો, કઈ જગ્યાએ અચીવ થાય છે. સો ઓલ ધ થિંગ્સ, ઓલ ધ કન્ડિશન્સ, ઓલ ધ મેથડ્સ, એ બધી જ વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં આગળ એને શોર્ટ આઉટ કરીએ છીએ, બરાબર. ઇટ એલાઉઝ અ પ્રોગ્રામર ટુ રિમેન ઓન અ ટોપ. કેમ? કારણ કે પ્રોગ્રામર ઇટ્સ અ કિંગ બીકોઝ they have a proper knowledge how to maintain and how to use that particular data on certain conditions કે જે ડેટા છે તમારા એ ડેટાને તમે કઈ રીતે યુટિલાઇઝ કરી રહ્યા છો, બરાબર છે. અને એના પછી જે છે વિદ્યાર્થી મિત્રો જે 5મા નંબરનું એડવાન્ટેજીસ છે એ એડવાન્ટેજીસ તમે જોઈ શકો છો કે ઇટ બીકમ્સ એન આઈડિયલ સ્ટ્રક્ચર ફોર મેનેજિંગ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ અ કમ્પ્યુટર પ્રોગ્રામ યુઝિંગ ટીમ ઓફ પ્રોગ્રામર્સ. મેં તમને હાલ જ વાત કરી એ પ્રમાણે કે જે એક કહી શકાય ને કે તમને હું કોઈ પણ ટાસ્ક આપું છું તો તમારી પાસે શું છે, એક ગ્રુપ છે. ગ્રુપ ઇન ધ સેન્સ કે જેની અંદર ડિઝાઇનર બી સારા છે, કોડર બી સારા છે, ટેસ્ટર બી સારા છે, ઇમ્પ્લિમેન્ટેશનવાળા બી સારા છે, આઈડિયાઝવાળા સારા છે, ડિઝાઇનનું જે લોજિક છે મતલબ કલર કોમ્બિનેશન. સો ઓલ ધ થિંગ્સ
all that matters, where it becomes an ideal structure for managing the implementation of a computer program using team of programmers. એટલે કે જે પ્રોગ્રામર્સની જે ટીમ હોય, ડેવલપર્સની જે ટીમ હોય, તો એની માટે આ એક આઈડિયલ સ્ટ્રક્ચર બની જાય. કેમ કે જે મેનેજિંગ જે ડેટા જે છે, ડેટાનું મેનેજમેન્ટ જે થાય છે એ ટોપ ડાઉન એપ્રોચથી થાય છે. ટોપ ડાઉન એપ્રોચથી થાય એટલા માટે કે જેથી કરીને તમારા ડેટા એક સિક્યોર વ્યવસ્થિત યુઝ થઈ શકે છે, યુટિલાઇઝ કરી શકો છો. એ બધી જ વસ્તુ તમે ત્યાં આગળ બી માર્ક થતી હોય છે. બરાબર છે? તો ઇટ બીકમ્સ એન આઈડિયલ સ્ટ્રક્ચર. ઓકે, એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો કે નેક્સ્ટ જે છે મતલબ કે બોટમ અપ ડિઝાઇન અપ્રોચ કરીને છે. તો બોટમ અપ ડિઝાઇન અપ્રોચ શું છે તો એની ચર્ચા કરીશું, અને ત્યારબાદ કરીશું મોડ્યુલ કોહેઝન એન્ડ કપલિંગ. બરાબર, એની પહેલાં આપણે ચર્ચા કરવાની છે બોટમ અપ. પહેલાં ટોપ ડાઉન હતું, હવે બોટમ અપ અપ્રોચ જે છે એની ચર્ચા કરવાની છે. યસ, ઓકે. તો બોટમ અપ ડિઝાઇન અપ્રોચ એક્ઝેક્ટલી શું છે તમને આઈ થિંક આઈડિયા આવતો હશે, કાં તો તમને ખબર નહીં હોય તો તેનું તમને થોડુંક નોલેજ આપી દઈએ કે વોટ ઇઝ બોટમ અપ ડિઝાઇન એપ્રોચ. બરાબર, વેન વી ફેસ અનનોન ઇન્ટરેસ્ટેડ, એટલે કે આની એક જે કહી શકાય કે ઇટ ઇઝ ગુડ વે ટુ ડિલે ડિસિઝન્સ ઓન પ્રોબ્લેમ્સ whose solution is not readily prepared. આ જે આપણે અત્યારે હમણાં જોઈને આવ્યા એ ટોપિક્સની ચર્ચા અહીંયા આગળ તમે શો કરી શકો છો લાઈક ધીસ. બરાબર, બટ આપણે ટોપ ડાઉન એપ્રોચની ચર્ચા નથી કરવાની, આપણે બોટમ અપ ડિઝાઇન અપ્રોચની જ ચર્ચા કરવાની છે. કારણ કે બોટમ અપ જે ડિઝાઇન અપ્રોચ જે છે એ એની અંદર તમને કઈ રીતના એના કન્ડિશન્સ છે, કઈ રીતના પ્રોબ્લેમ્સ છે એનું તમારે ચર્ચા આજે કરવાની છે. તો અહીંયા છે વેન વી ફેસ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ it is difficult to see how the whole thing can be done, so it may easier to solve the part of the problem individually, taking the common and easy aspects for first and then more difficult tasks, and finally gather them all together to form complete solution. હવે અહીંયા આગળ શું કહે છે, બધું ગોળ ગોળ તમને છે, પણ અહીંયા તમે વેન યુ ફેસ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ, એટલે બોટમ અપ જે ડિઝાઇન અપ્રોચ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમને સૌથી પહેલાં તો તમારે જે એનું ડિઝાઇનિંગ સ્ટ્રક્ચર મતલબ કે જે સિસ્ટમ કેવી છે, પ્રોબ્લેમ કેવું છે, મીન્સ કે કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે, સિમ્પલ પ્રોબ્લેમ છે, ટ્રિકી પ્રોબ્લેમ છે, કઈ રીતે છે. તો અહીંયા શું કહે છે કે આ જે છે પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ તો આની અંદર મતલબ કે એક લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે. તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સી હાઉ ધ હોલ થિંગ કેન બી ડન. કેમ કે આની અંદર ડિફિકલ્ટ ઇન ધ સેન્સ ઓફ કે તમારી પાસે લાર્જ અને કોમ્પ્લેક્સ સિસ્ટમ હોય વિદ્યાર્થી મિત્રો, તો એના અંદર શું થશે કે તમારે કઈ પોર્શન છે, કયો પાર્ટ ટેક કરવાનું છે, કયો પાર્ટ લીવ કરવાનો છે, ધેટ ઇઝ મેઇન ઇશ્યુ. બરાબર, એ જ કહે છે કે મે ઇઝીયર ટુ સોલ્વ ધ પાર્ટ ઓફ ધ પ્રોબ્લેમ ઇન્ડિવિજ્યુઅલ, ટેકિંગ ધ કોમન એન્ડ ઇઝી આસ્પેક્ટ્સ ફર્સ્ટ. ઇન્ડિવિજ્યુઅલ તમે આને પાર્ટીશન બી કરી દો કાં તો ડિવાઈડ બી કરી દો વર્કને, તો પણ શું થશે, ડિવાઈડ કરવાથી વર્ક જે છે તમારું એ પાર્ટીશન થઈ જશે. પરંતુ અહીંયા આગળ કોમન એન્ડ ઇઝી એસ્પેક્ટ ફર્સ્ટ એન્ડ ધેન મોર ડિફિકલ્ટ ટાસ્ક એન્ડ ફાઇનલી ગેધર ધેમ ઓલ ટુગેધર ફોર કમ્પ્લીટ સોલ્યુશન. તો સૌથી પહેલાં આની અંદર બી એ જ કહે છે બોટમ અપની અંદર કે ઇન્ડિવિજ્યુઅલી એ જે ટાસ્ક છે તમે એને પહેલાં ડિવાઈડ કરો, ડિવાઈડ કર્યા પછી દરેક જણા એ એના એકોર્ડિંગલી જ્યાં જ્યાં ડિવાઇડેશન કર્યું હોય, જ્યાં જ્યાં એનું સોલ્યુશન તમે કર્યું હોય તો એના એકોર્ડિંગલી તમારે વર્કિંગ કરો. એન્ડ વર્કિંગ કર્યા પછી કાં તો કોઈ પણ ડાઉટ્સ હોય, કાં તો કોઈ પણ ક્લિયરિટી હોય તો ઇઝીલી તમે ત્યાં આગળ શોર્ટ આઉટ કરી શકો છો.
તો તમને પણ એક આઈડિયા ક્લિયર થતો છે કે ધીમે ધીમે લાઈક એની અંદર ઇન્ડિવિજ્યુઅલી ટોકિંગ ધ કોમન એન્ડ ઇઝી એસ્પેક્ટ્સ ફર્સ્ટ, એટલે કે પહેલાં ઇઝી જે હોય સોલ્યુશન થઈ જતું હોય, કોઈ પ્રોબ્લેમ આવતી ના હોય, તો એવા આસ્પેક્ટ્સને પહેલાં તમે સિલેક્ટ કરો અને એ કમ્પ્લીટ થઈ જાય એટલે એને એકોર્ડિંગલી ડિફિકલ્ટ ટાસ્ક હોય, ડિફિકલ્ટ ઇન ધ સેન્સ ઓફ કે જે તમારી પાસે અવેલેબલ છે, પરંતુ એ થોડું સોલ્યુશન કરવા માટે યુ રિક્વાયર ઇન્ટરનેટ, યુ રિક્વાયર મેન પાવર, આ બધી જ વસ્તુ તમે જરૂર પડતી હોય તો ઇટ્સ ડિફિકલ્ટ ટાસ્ક. એ કમ્પ્લીટ થઈ જાય એના પછી ફાઇનલી ગેધર ધેમ ઓલ ટુગેધર ટુ ફોર્મ કમ્પ્લીટ સોલ્યુશન. ધીસ ઇઝ કોલ્ડ બોટમ અપ અપ્રોચ. બરાબર, એટલે પહેલાં એક એનું ઇઝી ટાસ્ક, દેન આફ્ટર એના રિગાર્ડિંગ એનું ડિફિકલ્ટ ટાસ્ક, અને ડિફિકલ્ટ ટાસ્ક કમ્પ્લીટ થઈ જાય દેન આફ્ટર એનું complete solution. Okay, and the bottom up approach suffers from disadvantages that the part of the program may not fit together very easily. મેં તમને વાત કરી પ્રમાણે, કારણ કે આની અંદર જે પાર્ટીશન તમે પાડો છો that you don't know કે which partition is complete over here, which partition is continue over here, so that is a main problem in this bottom up approach કે you cannot clarify, you cannot justify, you cannot detect your program, your data, કે જેથી કરીને તમારા ડેટા છે મતલબ ઇઝીલી તમે રિટ્રાઈવલ કરી શકો. બરાબર, the part of the program may not fit together very well easily and there may be a lack of consistency between modules and reprogramming have to be done. Barabar, the bottom up approach suffers from disadvantage that the part of the program may not fit together very easily and there may be a lack of consistency between modules and reprogramming have to be done. કારણ કે રીપ્રોગ્રામિંગ કેમ? બીકોઝ કે તમને ખબર પડે છે કે આ જગ્યાએ પ્રોબ્લેમ છે, આ જગ્યાએ એનું સોલ્યુશન છે, દેટ ઇઝ ઓકે, પરંતુ જે તમને ખબર નથી કે જે તમારી જોડે નોલેજ નથી, તો એ નોલેજ તમારી પાસે ગેઇન કરવા માટે, નોલેજ તમને મેળવવા માટે, તો એ નોલેજનું ફ્લક્ચ્યુએશન એટલે કે એ ડેટા તમારે કઈ રીતે યુટિલાઇઝ થશે અને યુટિલાઇઝ થયા પછી એ ડેટા તમે કઈ જગ્યાએ વાપરશો, ધેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. બરાબર, તો એ ડેટાને તમારી પાસે લેવા માટે, તમારી પાસે કન્ડક્ટ કરવા માટે એ ડેટા આપણી જોડે હોવા જોઈએ. અને એની માટે આપણે જે બોટમ અપ અપ્રોચ છે, જે સફર્સ ફ્રોમ ડિસએડવાન્ટેજીસ છે, એ તો ઠીક છે કે ભાઈ ડેટાનો તમારો રીપ્રોગ્રામિંગ કરવું પડે છે, એની જે કન્સિસ્ટન્સી એ ડેટાની છે બિટવીન મોડ્યુલ્સ એ કેવી છે ચેક કરવી પડે છે. સો ધેટ ઇઝ બોટમ અપ અપ્રોચ એ છે કે જે તમારા ડેટા છે એને તમે કઈ રીતે લાઈક યુટિલાઇઝ કરો છો, કઈ રીતે તમે એને ચેકઆઉટ કરો છો, જસ્ટ ફોર ધી ટાસ્ક કે એ ડેટા તમે કેટલી લાઈકલી યુઝ કરી રહ્યા છો, તો એ તમારું ટાસ્ક છે અને એના એકોર્ડિંગલી તમારું જે વર્કઆઉટ પણ થતું જ હોય છે. બરાબર, તો એના એકોર્ડિંગલી તમારે રીપ્રોગ્રામિંગ તો પણ કરવું જ પડે છે. ઓકે, એના પછી છે ભાઈ મોડ્યુલ કોહેઝન એન્ડ કપલિંગ. તો શું છે મોડ્યુલ્સ? અહીંયા આગળ કીધું છે વોટ ઇઝ મોડ્યુલ. તો મોડ્યુલ્સ શું છે? ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય અ રેક્ટેંગલ બોક્સ વિથ મોડ્યુલ નેમ. બરાબર, એટલે રેક્ટેંગલ બોક્સ છે, એની અંદર એનું નામ તમારે લખેલું છે. ડિઝાઇનિંગ સ્ટ્રક્ચરની વાત કરી છે કે મોડ્યુલ કઈ રીતે રિપ્રેઝન્ટ થશે અને કઈ રીતે એ ડેટા તમારો યુઝ કરશે. તો કે મોડ્યુલ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય અ રેક્ટેંગલ બોક્સ with module name after defining general purpose of each program. It is divided into modules, each of which performs a single function. તો અહીંયા ક્લિયરલી કીધું છે કે મોડ્યુલને શું કરવા માટે આપણે બનાવીએ છીએ. તો મોડ્યુલ બનાવવાનું રીઝન એક જ છે વિદ્યાર્થી મિત્રો,
કે જે પણ આપણો પ્રોગ્રામ છે, મતલબ જે બી આપણું ટાસ્ક જે છે એ જે ટાસ્કને ડિવાઈડ કર્યા પછી એ ટાસ્કને ત્યાં આગળ યુટિલાઇઝ કરવામાં આવતું હોય છે, બરાબર. અને યુટિલાઇઝ કરવા માટે તમને કીધું એ પ્રમાણે જ કે આપણે એને શું કરીએ છીએ, ઈચ ઓફ વીચ પરફોર્મ સિંગલ ફંક્શન, એટલે કે દરેક પ્રોગ્રામનું જે ટાસ્ક છે, દરેક પ્રોગ્રામ જે છે એ સિંગલી, મતલબ કે કંઈ પણ નાનું એવું પ્રોગ્રામ પરફોર્મ કરતું જ હોય છે, બરાબર છે. તો એની અંદર એ પણ જે છે કે જનરલ પર્પઝ ઈચ પ્રોગ્રામ જે છે ડિવાઇડેડ ઇન્ટુ મોડ્યુલ્સ, એટલે કે કોઈ પણને આપણે મોડ્યુલની અંદર ડિવાઈડ કરીએ જ છીએ, અને એ ડિવાઈડ કરીએ એના માટે તમારા ડેટા સિક્યોર થાય છે, ડેટા યુટિલાઇઝ થાય છે, ડેટા સ્પીડ વધે છે, અને મોડ્યુલની અંદર કામ કરવાથી જ તમારો ડેટા જે છે એ પરફેક્ટ, મતલબ એક જ જગ્યાએ રહે છે, બરાબર. એના એક્ઝામ્પલ તરીકે છે કે એકાઉન્ટિંગ સિસ્ટમ કન્સિસ્ટ ઓફ મેની સેપરેટ મોડ્યુલ્સ, બરાબર. એકાઉન્ટિંગ સિસ્ટમ જે કન્સિસ્ટ ઓફ મેની સેપરેટ મોડ્યુલ્સ that are invoked one at a time as user wish to perform particular function. એકાઉન્ટની વાત કરીએ, ટેલીની વાત કરીએ, મતલબ કે એકાઉન્ટ સિસ્ટમ જે કન્સિસ્ટ ઓફ મેની સેપરેટ મોડ્યુલ, જે એટલે કે સેલ્સ માટેનું મોડ્યુલ અલગ છે, પરચેઝ માટેનું અલગ છે, ડેટા એન્ટ્રી મતલબ કે જે કેશ પૈસા જમા આવ્યા છે એના માટેનું અલગ છે, ક્વિક એન્ટ્રી, દેન આફ્ટર રિપોર્ટ્સ માટેનું અલગ છે, દેન આફ્ટર બેલેન્સ શીટ માટે અલગ છે, લેઝર માટે અલગ છે, પરચેઝ રિપોર્ટ માટે અલગ છે, સેલ્સ રજિસ્ટર્સ માટે અલગ છે. સો ઈચ એન્ડ એવરીવેર એકાઉન્ટિંગ જે મોડ્યુલ છે, એકાઉન્ટિંગ જે સિસ્ટમ જે છે એની અલગ અલગ સોફ્ટવેર્સ બી માર્કેટની અંદર અવેલેબલ છે, અને સોફ્ટવેર્સ બી તમે જુઓ જે પ્રમાણે બધા જ પ્રોપરલી વર્કઆઉટ કરે છે, અને એ જે છે એની અંદર તમારા જે ડેટા છે અને જે તમારો રિક્વાયરમેન્ટ ડેટાનો છે એ ડેટા કઈ રીતે યુઝ થાય છે, ઇન્વોલ્વ જે છે વન એટ અ ટાઈમ, એટલે તમે એક સાથે કંઈ લાઈક પરચેઝની એન્ટ્રી કરતા હો તો સેલની એન્ટ્રી તમે એક સાથે ના કરી શકો, મતલબ કે બિકોઝ જે ડેટા તમે યુઝ કરો છો, ડેટાને તમે યુટિલાઇઝ કરવા માગો છો, તો એ ડેટા પરફેક્ટ હોવા જોઈએ, પરફેક્શન સાથે તમે નાખી શકો. અધરવાઇઝ શું થાય છે તમારે વિદ્યાર્થી મિત્રો કે એ ડેટા તમે યુટિલાઇઝ કરીને બીજાને આપવાનો પ્રયત્ન કરો છો, પરંતુ એવા કેસીસની અંદર એકાઉન્ટિંગ જે મોડ્યુલ છે ફેલ જાય છે. કેમ? અને એકાઉન્ટિંગની અંદર સેપરેશન હોય છે, સેપરેશન મોડ્યુલ્સ હોય છે, દરેક વખતેની પ્રોસેસ અલગ અલગ કોલ થતી હોય છે, અને પ્રોસેસ જે છે કોલ થવાનું રીઝન એક જ છે કે જે ડેટાની સિક્યોરિટી, જે ડેટાનો યુસેજ અને જે ડેટાની લાઈક કન્ડિશન્સ એના એકોર્ડિંગલી જો તમે વર્કઆઉટ કરો તો એકાઉન્ટિંગ સિસ્ટમની અંદર તમને આઈડિયા આવી જશે કે વોટ ઇઝ મોડેલિંગ, મતલબ કે જે મોડ્યુલ બનાવવાનું કામ જે છે એ એની અંદર પરફેક્શન સાથે તમારી જોડે થતું હોય છે, અને એ ડેટાને યુટિલાઇઝ પણ સારી રીતે કરવામાં આવતા હોય છે, બરાબર છે. અને પછી ઈચ અપર લેવલ મોડ્યુલ લીડ્સ ટુ યુઝિંગ વન ઓર મોર લોઅર લેવલ મોડ્યુલ્સ until the desired function is performed. અહીંયા કહે છે કે જે અપર લેવલના મોડ્યુલ્સ જે છે, મતલબ કે જેની અપર લેવલનું નોલેજ ધરાવે છે એની અહીંયા ચર્ચા કરી છે. તો કે એ જે છે વિદ્યાર્થી મિત્રો એનું જે લોઅર લેવલ મોડ્યુલ until the desired function is performed, એટલે કે તમને કોઈ મેનેજરે કોઈ તમને ટાસ્ક આપ્યું છે તો એ ટાસ્ક જે છે તમારે કમ્પલસરી ફોલોઅપ કરવાનું છે, કમ્પલસરી તમારે એને ટ્રીટ એઝ અ પ્રાયોરિટી ટાસ્ક તમારે કરવાનું છે, અને એ જે ટાસ્ક જે છે એની અંદર તમારે લાઈક યુટિલાઇઝ કરીને એનું જે ફંક્શનિંગ કઈ રીતે થાય છે કે નહીં એ ચેક કરીને તમારે એમને કહેવાનું છે, બરાબર. એના પછી છે યસ કનેક્ટર્સ. તો કનેક્ટર્સ જે છે વિદ્યાર્થી મિત્રો એ બંને મોડ્યુલ વચ્ચેનું કનેક્શન્સ એસ્ટાબ્લિશ કરવા માટે છે. તો એ સમજી લઈએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કનેક્શન્સ બિટવીન મોડ્યુલ્સ આર રિપ્રેઝન્ટેડ યુઝિંગ લિંક્સ. મોડ્યુલ્સ એ ગમે તે તમે લિંક્સ એટલે કે લિંક દ્વારા બી તમે બે મોડ્યુલને કનેક્ટ કરવા હોય કાં ભેગા કરીને રિપ્રેઝેન્ટ કરવા હોય તો ઇઝીલી તમે કરી શકો છો. ઇટ ઇઝ ડ્રોન બાય ઓન એરો લાઇન ઇન ડાઉનવર્ડ ડિરેક્શન. એટલે કે કઈ રીતનું હોય છે, કઈ રીતનું એની અંદર કન્ડિશન્સ હોય છે, તો એ તમે ત્યાં આગળ બી શોર્ટ આઉટ કરી શકો છો.
એના પછી છે કપલિંગ જે છે વિદ્યાર્થી મિત્રો એ ટોપિક્સ તમે જોઈ શકો છો એ પ્રમાણે કે it refers to the strength of relationship between modules in the system. Coupling measures the degree to which two distinct modules are bound together. Coupling નો meaning એક જ છે કે strength of relationship between modules in the system. એટલે બંને જે મોડ્યુલ છે, સમજો કે સેલ્સ મોડ્યુલ જે છે તો તમારા એની અંદર તમે સેલ્સ બિલ બનાવો છો, બરાબર? તો એ જે સેલ્સ બિલ જે બને છે વિદ્યાર્થી મિત્રો, તો એ તમારા ઇફેક્ટ કરે છે તમારા અધર ટ્રાન્ઝેક્શન્સ ઉપર. કયા જેમ કે સેલ્સ જે છે તો તમારું સેલ્સ એટલે કે વેચાણ ઓછું થાય, દેન આફ્ટર પાર્ટી પેમેન્ટ જે માંગો છો એ ઇન્ક્રીઝ થાય. એનો મતલબ શું છે? એની જગ્યાએ એટલે એ 3 જગ્યા પર ઇફેક્ટ કરે છે. કઈ જગ્યા ઉપર ઇફેક્ટ કરે છે? 3 જગ્યા ઉપર. અને કઈ રીતે ઇફેક્ટ કરે છે તો એ તમને મેં ચર્ચા કરીને હમણાં બતાવી દીધું, બરાબર? ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે. હવે કપલિંગની અંદર એના પાર્ટીશન બી છે, આઈ થિંક યસ, કે ઇટ કેન બી 2 ટાઈપ્સ. એક છે ડેટા કપલિંગ અને બીજું છે just a second. Yes, એક છે ડેટા કપલિંગ. તો ડેટા કપલિંગ જે છે તો કે ઇટ કેરીઝ ડેટા between 2 modules and it can have upward or downward direction. मतलब कि डेटा कपलिंग જે છે શું કંડક્ટ કરે છે, શું હોલ્ડ કરે છે? તો ડેટા between 2 modules and it can have upward or downward direction. એટલે કે ઉપર તરફ બી હોઈ શકે, નીચે તરફ બી ડાયરેક્શન હોઈ શકે, it doesn't matter. ડેટાનો જે ફ્લોઝ are shown using named arrow with a small circle at one end. એટલે કે જે ડેટાનો ફ્લો જે છે એ using named arrow with a small circle at one end. એટલે કે સ્મોલ એરોથી એનો જે ડાયરેક્શન શું થતું હોય છે કે કઈ સાઈડથી કઈ સાઈડ જવાનું છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે, એન્ડિંગ પોઈન્ટ કયો છે, એ ત્યાં આગળ થાય છે. એન્ડ ઇટ ઇઝ શોન બાય એન એરો વિથ બ્લેન્ક સર્કલ એટ ધ ટેલ. તમે જોઈ શકો છો કે પાછળની સાઈડે એનો સર્કલ જે છે કઈ રીતનું છે અને કઈ રીતનું તમારો ડેટા શો અપ થાય છે, બરાબર? એક આ એનો સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે. અને એના પછી છે કંટ્રોલ કપલિંગ, બરાબર? ઓકે, કંટ્રોલ કપલિંગ શું છે? તો કંટ્રોલ ઇન ધ સેન્સ ઓફ જે તમારી પ્રોસેસ છે A, B, C ડેટા કપલ ડેટા. તમે એક્ઝામ્પલ જોઈ શકો છો કે ઇટ કેરીઝ ઇન્ફો about a data couple and does not carry any data. એટલે કે એ શું છે? carries info about data couple and does not carry any data. એટલે એનો મતલબ શું છે કે એ એક પ્રોસેસ દર્શાવે છે. પ્રોસેસની અંદર તમારો જે ડેટા જે છે એ ડેટાને યુટિલાઇઝ કરે છે અને યુટિલાઇઝ કર્યા પછી જ એ ડેટાને તમારે ત્યાં આગળ શો ઓફ કરે છે. ઓકે, તો હવે તમારે જે પણ ડેટા છે, જે પણ એનો યુટિલાઇઝ કરવાનો છે, એ ડેટાને તમે ઇઝીલી ક્લિયર આઉટ કરી શકો છો. ઓકે, તો આજનું જે ટોપિક્સ છે આપણા વિદ્યાર્થી મિત્રો, તો એ તમને ક્લિયર થઈ ગયા હશે એવું હું માનું છું, બરાબર છે? હવે મારે તમને લાઈક જે એક્ઝામ્પલ તરીકે તમને મારે આપવાના છે અસાઇનમેન્ટ જે છે આપણું, તો આ જે કોહિઝન જે છે એ તમને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું, બરાબર છે? તો હવે એઝ અસાઇનમેન્ટની આપણે જો વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો ફટાફટ, તો અસાઇનમેન્ટના ટોપિક્સ જે છે એ ટોપિક્સ તમને હું કહી દઉં છું. એ ટોપિક્સ તમારે કમ્પલસરી એ અસાઇનમેન્ટ માટે લખવાના છે. ઓકે, એની માટે તમારે જે લેક્ચરના આપણે જે જોયા છે અત્યાર સુધીના, તો એ લેક્ચર્સની આપણે પ્રોપરલી ચર્ચા કરીશું કે જેથી કરીને તમને યસ ફાઇલ કમ્પેરિઝન અને ફાઇલ ઓર્ગેનાઇઝેશનની આપણે જે ટોપિક્સ છે એ ક્વેશ્ચન્સ તમને હું આપી દઉં છું. ઓકે, ઓકે, તો what is documentation control? Explain it
ઇન બ્રીફ. બરાબર, વોટ ઇઝ ડોક્યુમેન્ટેશન કંટ્રોલ અને એને એક્સપ્લેન કરવાનું છે. અને એના પછી આજનો જે ટોપિક છે વોટ ઇઝ મોડ્યુલ એક્સપ્લેન ઇન ડિટેલ. આ બે પ્રશ્નો તમારે જે છે વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ ડોક્યુમેન્ટેશન કંટ્રોલ, એક્સપ્લેન ઇટ ઇન બ્રીફ, અને વોટ ઇઝ મોડ્યુલ, એટલે કે જે હમણાં આપણે લેક્ચર જોયું એ ચર્ચા જે કરી આપણે એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે મોડ્યુલ અને ડોક્યુમેન્ટેશન એટલે શું, એ બે ટોપિક્સના રિગાર્ડિંગ તમારે ક્વેશ્ચનનો આન્સર ફાઇન્ડ કરવાનો છે. અને આ જે ક્વેશ્ચન તમને આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો એ કમ્પલસરી તમારે શોર્ટ કરવાના છે. જે તમે જાણો જ છો એમાં કોઈ તમને જે કહેવાય છે પ્રોબ્લેમ ના થવી જોઈએ. બરાબર, તો એવી આશા રાખું છું કે આ ક્વેશ્ચન તમે સોલ્વ કરશો જાતે, અને ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો. ઓકે.